તો સુરતના ઉધરા સ્થિત ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં સંગઠન પર્વના ભાગરૂપે નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા આ પ્રક્રિયા હાથ ધરાઈ। ભાજપના ચૂંટણી અધિકારી રાકેશ શાહ હાજર રહ્યા। ભાજપ કાર્યાલયમાં 2 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે। પ્રદેશ સહિત મહાનગરના નિરીક્ષકો કાર્યકરોને સાંભળી રહ્યા છે। મિત્રો, આજે આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણી પર્વ, સંગઠનની પર્વ ચાલી રહ્યું છે। પાર્ટીની પ્રદેશ યોજના પ્રમાણે 7 અને 8 તારીખે જિલ્લા સ્તરે, મહાનગર સ્તરે જે પણ કાર્યકર્તાને વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદની ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એનું એક પત્રક એટલે એનું એક ફોર્મ આપ્યું છે ને આજે એ ફોર્મ ભરીને અમને આપે છે। 2 દિવસ આ ચાલનારો કાર્યક્રમ છે। બોર્ડના બધા જ કાર્યકર્તાઓના એક મિનિમમ ક્રાઇટેરિયામાં અપેક્ષિત છે। એટલે આજે જે ઈચ્છુક ઉમેદવારો છે એ અમારી એક ટીમ બની છે। મારી જોડે કુલદીપભાઈ પણ છે, પ્રદેશમાંથી છે, અને આ મહાનગરના 2 પદાધિકારી